કિડનીની બીમારીનું નિદાન થયું તો હવે દર્દીએ શું એવું ખાવું જોઈએ કે કિડની સારી રહે, કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ કે તબિયત સારી રહે, કંઈક સ્પેશિયલ વિટામિન, કોઈ સ્પેશિયલ જડીબુટ્ટી એડ કરવાથી સારું રહેશે, એ વસ્તુ બાજુ પર. પણ જ્યારે કિડનીની તકલીફ થાય ત્યારે ઘણું બધું ઓછું કરવું પડે. એટલે કંઈક વધારવા કરતાં બ્લડ પ્રેશર માટે, શુગર માટે, ખાંડ છે, નમક છે, એ ઘણું બધું ઓછું કરવું પડે. જે વર્ષો પુરાણા દુશ્મન છે, બીડી છે, તમાકુ છે, આલ્કોહોલની આદત છે, એને ઓછી કરવી પડે. જે વધારાનું વજન લઈને ફરીએ છીએ એને ઓછું કરવું પડે. જે જાતે ડૉક્ટરની સલાહ વગર દવા પોતે ચાલુ કરી છે એને ઓછું કરવું પડે. ડૉક્ટરની સલાહ વિરુદ્ધ મહિનાઓથી લેતી પેઇનકિલર ઓછી કરવી પડે. એટલે કંઈક નવું ઉમેરવા કરતાં જે વસ્તુ બીમારી માટે કારણભૂત છે એવી ઘણી બધી વસ્તુઓ છે જે ઓછી કરવી પડે. એટલે કિડનીની બીમારી આવે તો કંઈક નવું ચાલુ કરવાનું વિચારતા પહેલા જૂના દુશ્મનો ઓછા કરવા.